જોહાર, જય આદિવાસી। હમણાં થોડા દિવસ પહેલા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની 13 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો। કદવાલમાં પણ તાલુકા પંચાયતના 8 જેટલા ઉમેદવારોનો ભવ્ય વિજય થયો અને આમ આદમી પાર્ટીના પ્રમુખ બેસવાના હતા, ઉપપ્રમુખો બેસવાના હતા। ત્યારે ભાજપના લોકોએ ભૂતકાળમાં કૌભાંડો ઉજાગર ના થાય અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરવાનું મળે અને પોતે સત્તા કઈ રીતના ટકાવી શકે એના માટે આજે એ લોકોએ લોકશાહીને દાગ લગાડે એવી ઘટનાને એમણે અંજામ આપ્યો છે। એ લોકોએ શરૂઆતથી જ આ પ્રયાસોમાં હતા। એ લોકોએ 50-50 લાખ સુધી અમારા એક સભ્યને ઓફરો પણ કરી હતી, પણ અમારો એક પણ સભ્ય એમના પૈસાના લોભ લાલચમાં આવ્યો નહીં અને તૂટ્યો નહીં। ત્યારે આજે કદવાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ જીતવાના હતા। ત્યારે એનાથી ડરીને આ વરણીમાં જતા અમારા સભ્યને ત્યાં તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રવેશતાની સાથે જ એમણે ત્યાં પહેલેથી જ પોલીસને સાથે રાખીને પૂર્વ આયોજિત કાવતરું કરીને અમારા 3 સભ્યને એમણે ઉઠાવી જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે અમારા કેટલાક બહેનોએ એમને પકડ્યા, છોડાવવાના પ્રયાસો કર્યા, છતાં પણ એ લોકોએ 3 જેટલા અમારા સભ્યનું અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા। કદવાલમાં પણ અમારા એક સભ્યનું એમણે અપહરણ કર્યું અને લઈને ભાગી ગયા અને અમારા લોકોએ આજે ચૂંટણી રદ કરવામાં આવે અને ફરી ચૂંટણી કરવામાં આવે એના માટે ચૂંટણી બહિષ્કાર કરીને અમારા 10 સભ્ય બહાર આવી ગયા। છતાં ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારીઓ અને ત્યાંના ભાજપના લોકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપના લોકોની વરણી કરી દીધી છે, જે છોટાઉદેપુર અને સમગ્ર પંથકની જનતા ખૂબ સારી રીતે જોઈ રહી છે। ત્યારે આ લોકશાહી દેશમાં જે પ્રકારે સત્તાને ટકાવી રાખવા માટે ભાજપના નેતાઓ કયા હદ સુધી જાય છે તેનો આ ઉત્તમ દાખલો એ છોટાઉદેપુરમાં એ લોકોએ કરેલું કૃત્ય જે આપણને બધાને બતાવે છે કે એ લોકો સત્તા માટે શું કરી શકે છે। ત્યારે એ ચાહે છોટાઉદેપુર હોય, કદવાલ હોય કે આ સમગ્ર ગુજરાતની જનતાને મારે વિનંતી છે કે જે જનતાએ જનાદેશ આપ્યો, જે જનતાએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું, વિશ્વાસથી મત આપ્યા, હવે એ મતની ચોરી આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે, જેને ક્યારે કોઈ માફ કરવું જોઈએ ને એ પોલીસ અધિકારીઓ, એ નેતાઓ અને એ ચૂંટણી અધિકારીઓ પર આવનારા દિવસોમાં અમે ન્યાયિક રીતે આગળ ચૂંટણી પંચમાં પણ જવાના છે, નામદાર હાઈકોર્ટમાં જવાના છે। અમારી માંગ માત્ર ને માત્ર જનતાના જનાદેશ બચાવવાનો, લોકશાહી બચાવવાનો, દેશનું સંવિધાન બચાવવાનું છે અને એના માટે અમે સડકથી લઈને સદન સુધી આવનારા દિવસોમાં લડવાના છે।